રાધે રાધે મિત્રો, જો તમારે બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલા માટે હવે હું epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરું એના પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લઉં. એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને આધાર કાર્ડની મદદથી યુએએન નંબર જાણી શકાય મોબાઈલની મદદથી, એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યુએએન નંબર પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો છે. અને આ ઓટીપી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવી જાય. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. આ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ. એટલે હવે મેં સરખી રીતે ઓટીપી એન્ટર કરી લીધો. એના પછી નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરીએ એના પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું કેવાયસી ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણે એ જોઈ લેવાનું કે આપણે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે બાકી છે. કારણ કે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જોઈએ. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવો આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ એના પછી આપણે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એટલે જેવો આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એના પછી બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. એટલે હવે આપણે પીએફના બધા રૂપિયા ઉપાડવા માટે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરવું પડે. અત્યારે આપણે બધા પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 સિલેક્ટ કરી લઈએ. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ફોર્મ 121 અપલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એમાં જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 અપલોડ કરવું પડે.
એટલા માટે જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 ડાઉનલોડ કરી અને અપલોડ કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે અને પછી એમાં નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી તમને એમાં ગેટ મોબાઈલ ઓટીપી જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે અને જ્યારે પણ આપણો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઘરે બેઠા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.